જય માતાજી ફ્રેન્ડ્સ, આપણે પાલક પનીર તો બનાવતા જ હોઈએ છે, પણ આજે કંઈક અલગ બનાવશું. આપણે પાલક ભુરજી બનાવવાની છે. તો પાલક સાફ કરી અને મેં 4-5 પાણીએ ધોઈ લીધી છે અને ખાંડ અને મીઠું નાખી અને એની અંદર 2-3 મિનિટ માટે આપણે પાલક નાખીને બાફી લઈશું. અને ખાંડ નાખવાથી એનો કલર જળવાઈ રહે છે. તો આવી રીતે રાખીશું અને વધારે વખત નથી રાખવાની, એને એકદમ બાફવાની નથી, થોડીક જ વાર રાખીશું. આપણે પાલક પનીર તો તમે બધા જ બનાવતા હશો, પણ આ ભુરજી પણ એક વખત બનાવજો, ખરેખર સરસ થાય છે. જો સરસ બફાઈ ગઈ છે, હવે એને લઈ લઈએ. તો મેં ડુંગળી, ટમેટાં, આદુ, મરચાં બધાની પેસ્ટ કરીને જ રાખી છે. રહી અને જીરું સરસ થઈ જાય એટલે અંદર ટામેટાં, ડુંગળી, લીલા મરચાં, આદુ અને લસણ બધું સાથે મેં પીસી લીધું હતું, એ નાખી દઈએ અને સરસ એને શેકાવા દઈશું. ગેસ થોડોક ધીમો જ રાખીશું, તેલ છૂટું પડે ત્યાં સુધી. અને એની અંદર લસણવાળું મરચું બીજું નાખી દઈએ. બધું મિક્સ કરી લઈએ અને થોડું મીઠું નાખી દઈશું, કેમ કે મેં બાફવાની અંદર પણ નાખેલું હતું એટલે. હવે બીજો આપણો જે કોરો મસાલો હોય એ પણ થોડો નાખીશું. થોડું મરચું નાખી દઈએ. ધાણા જીરું લઈ લઈશું અને હળદર. હવે આની અંદર સરસ શેકાઈ જાય પછી છીણેલું જે પનીર છે એમાં મસાલો કરી દીધો હતો અને એ નાખી દઈએ. એમાં પણ મીઠું, મરચું, હળદર, ધાણા જીરું એ બધો જ મસાલો છીણીને ઉપર નાખી દીધો હતો. શેકાવા દઈશું બરાબર. અને હવે એની અંદર બીજું પણ આપણે છીણેલું પનીર નાખી દઈશું. 2 ચમચી જેટલું ઘી નાખી દઈએ. એને શેકાવા દઈશું થોડીક વાર માટે. અને હવે પાલક પણ પીસીને જે રાખી છે એ નાખી દઈએ અંદર. મિક્સ કરી લઈશું સરસ. થોડી વાર માટે એને ગેસ ઉપર રહેવા દઈશું, આપણે થોડુંક વધારે થવા દઈશું. થોડીક વાર એને ઉકાળવું પડશે, પાણીનો ભાગ છે એટલે. તો આપણે મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.